નમસ્કાર મિત્રો, જય વિહળાનાથ, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને આપા શ્રી વિસામણ બાપુ વિશે અને પાળિયાદનો ભવ્ય અને ઐતિહાસિક પૌરાણિક ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. વિક્રમ સંવત 1824ની સાલ છે. સાઈઠેક ખોરડાના 200 કે 250 માણસોની વસ્તીના ધ્રુફનિયા ગામના ખુમાણ શાખાના પાતામન કરી એક કાઠી રહે. તેમના પિતાનું નામ ડોસામન. પાતામન અને તેમના ઘરવાળા આઈ રાણબાઈ બંનેની આધેડ અવસ્થા થઈ ગઈ છે, પણ ધેર હજી ધોડિયું બંધાણું નથી. શેરમાટીની ખોટ છે. જો કે બંને માંગથી કોઈને તેનું દુઃખ નથી. સૂરજદાદાના સેવક એવા કાઠી દંપતી ઈશ્વરમાં ઊંડા ઉતરી ગયા છે. પાતામન રોજ પરોઢીએ ઉઠી હાથમાં માળા લઈ પોતાના માલઢોર ચરાવવા ધ્રુફનિયા પાસેના ચંદનગીરી ડુંગરે પર જતા રહે. સૂરજ મહારાજ પોતાના પ્રથમ કિરણો પૃથ્વી માથે રેલાવે ત્યારે પાતામનના મોઢેથી સૂર્ય સ્તુતિઓ શરૂ થાય. આ તેમનો નિત્યક્રમ. ડુંગરમાં ઢોર ચરાવતા હોય અને પોતાના મન તળાવની પાળે બેઠા બેઠા બેરખો ફેરવતા હોય. ચંદનગીરી ડુંગર પર તે સમયે એક સાધુ રહે, તેમનું નામ ચંદનનાથ. પાતામન અને ચંદનનાથની હેતપ્રીત થઈ ગઈ. એક સાધુ તો બીજા સંસારી હોવા છતાં વિરક્ત. સાધુ દૂધાધારી હતા, એટલે પાતામન રોજ સવાર સાંજ દૂધનું ગોદરું ભરીને આપી આવે. ગમે તે ઋતુ હોય પણ તેમના નિયમમાં ચૂક ના આવે. પાતામન નિસ્વાર્થ ભાવે નિત્યક્રમ મુજબ સાધુ ચંદનનાથની સેવા કરે છે. 3 વર્ષનો સમય વીતી ગયો છે. સાધુ ચંદનનાથને પાતામનની સેવા બદલ મનમાં હેતપ્રીત થાય છે અને તેની કસોટી કરવાનો વિચાર આવે છે. એક દિવસ પાતામન પોતાના ઢોર ચરાવી પાછા ફરતા હતા, ત્યારે ગામના કેટલાક જુવાનિયા કાઠી પાતામનને રોકી કહે છે કે, અરે પાતામન, કાઠીનો દીકરો થઈ હાથમાં તલવાર અને ભેટમાં જામૈયો ત્યજીને આ ભગતડાની જેમ બેરખા લીધા છે. કાઠીને તો ક્ષત્રિવટ જાળવી ગામ ગામત્રા કરી ડાયરા અને ધોડલા ખેલવાના હોય, અને તું આ ઢોરની સાથે હાથમાં માળા લઈ સાધુડાની સેવામાં છે. ધિક્કાર છે તારી કાયાને પાતામન. પાતામન આવી મસ્કરીની પરવા કર્યા વગર તથા કાંઈ જ બોલ્યા વગર ઘરે ચાલ્યા આવે છે, પણ અંદરથી બહુ દુઃખી છે. બીજે દિવસે નિત્યક્રમ મુજબ ચંદનનાથને દૂધ દેવા જાય છે, પણ તેના ચહેરા પર ઉમળકો નથી. સાધુ ચંદનનાથ પાતામનને આવતા જોઈ આવકાર આપે છે. આ બેટા પાતામન, તારી જ વાટ જોતો તો. પાતામન મનોમન વિચાર કરે છે કે 3 વર્ષ સુધી આ બાવલીઓ બોલ્યો નથી, મારી સાથે આજે કેમ બોલ્યો? કાની ભૂલ તો નહીં થઈ હોય ને, એમ વિચારી તે બોલે છે, બાપુ, મારાથી કાની ભૂલ તો નથી ને? ચંદનનાથ કહે છે કે, બેટા, તારી નિસ્વાર્થ સેવાથી હું તારા ઉપર ઓળઘોળ છું. માગી લે, તું માગીશ એ આપીશ, એમ કહી ધૂણામાંથી એક મોટો ધાતુનો ગોળો ઉત્પન્ન કરે છે અને પાતામનને કહે છે કે આને દુનિયા સોનું કહે છે. તારી 7 પેઢી ખાશે તોય ખૂટશે નહીં. એ સોનાનો ગોળો પાતામનને આપે છે. પણ પાતામન કહે છે કે, બાપુ, હું તો કાઠીનો દીકરો, કાની લેવા સાટું આપની સેવા નથી કરતો. મારથી સોનું ના લેવાય, માફ કરશો. સાધુ બોલ્યા, સાબાસ બેટા પાતામન, કાલે તું આવ ત્યારે તારી સાથે દૂધ ઉપરાંત સાકર અને ચોખા લેતો આવજે. પાતામન, બાપુ, હું ગામડાનો માણસ, મને કાની ખબર ના પડે. લેતો તો આવીશ, પણ મને આજની જેમ તાવતા નહીં. અરે પાતામન, તું તો તવાઈને પારસમણી જેવો થઈ ગયો છે, હવે તારે તવાવાનું નથી. તું મારી પરીક્ષામાંથી પાર ઉતર્યો, હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું. સાધુ ચંદનનાથજી જાણે છે કે પાતામનને શેરમાટીની ખોટ છે. તે દિવસે તે ખૂબ જ દુઃખી થઈને જગતના નાથને ઠપકો આપશે કે આવા નિસ્વાર્થ, ભોળા, સદાચારી માણસના ધરે પારનું કેમ બંધાણું નહીં? તે ગમગીન બની આકાશ તરફ મીટ માંડે છે. થોડીવાર થતાં એની દ્રષ્ટિ પશ્ચિમ દિશા તરફ રણુજા તરફ પડતા ગેબી અવાજ આવે છે કે, હું રણુજાનો રાજા, પશ્ચિમ ધરાનો રામદેવ બોલું છું. હું પાતામનના ઘરે દીકરો થઈ અવતાર ધારણ કરીશ. ચંદનનાથ આકાશ તરફ દિવ્ય લીલાધોળે અસવાર, હાથમાં ભમ્મર ભાલો, જરક્ષી જામા, પીળી પતાંબરી પહેરેલા રામદેવજી મહારાજના દર્શન કરે છે. બીજે દિવસે સવારે સામગ્રી લઈ પાતામન બાપુ પાસે આવે છે અને બાપુ ધૂનામાથે દૂધપાક રાંધી પાતામનને આપતા કહે છે કે, બેટા, આ પ્રસાદ ઘરે જઈને બંને દંપતી જમજો. તારે ત્યાં શેર માટીની ખોટ નહીં રહે. તારે ત્યાં દીકરો આવશે, પણ 2 શરત તારે યાદ રાખવી પડશે. પાતામન કહે, બાપુ, તમે કહેશો તે બધું કરવા તૈયાર છું. તારે ત્યાં જે દીકરો આવે છે તે હજારો વર્ષના તપના ફળ સ્વરૂપ પશ્ચિમ ધરાનો સાક્ષાત રામદેવ પીર તારે ત્યાં દીકરો થઈ આવે છે, પણ તારે તેની ઉપર કોઈ ઉપદેશનું આવરણ લાદવું નહીં.
તે કાળજાળ અને ભરાડી થશે, પણ સમય આવે તેનું પીરાણનું છતું કરશે. એ આવનાર આત્માની પહેલી શરત છે. અને બીજી શરત કે તારે કાલે સવારે સૂરજ નારાયણ કોર કાઢે એ પહેલા ધ્રુવનિયા છોડી ચાલ્યું જવાનું છે, અને સૂરજ આથમે એ સમયે જે ગામમાં પગમુક્ત્યાંગ જ સ્થિર વસવાટ કરવાનો છે. પાતામન ચંદનનાથજીના આદેશનું પાલન કરે છે, અને બીજે દિવસે સવાર પહેલા તેની ધરવખરી ઢોર ઢાખર લઈ ધ્રુવનિયા છોડી દે છે. ગૌધન પાછા વળવા ટાણે તેમજ સૂરજદાદા અસ્ત થવાનો સમયે પાતામન અને આઈ રાણબાઈ પાળિયાદ ગામ નજીક પહોંચ્યા. ગામ કાઠી ભાગીદારોનું આને નાજા ખાચર, રાણા ખાચર અને રામ ખાચર 3 ભાગીદારો. ત્રણેય કમખિયા ડુંગરમાં ઘોડા ખેલવા નીકળ્યા છે. પાતો મન સામે મળ્યા. ભાગીદારો તેમની ભક્તિ જાણતા હતા. રામ રામ કર્યા. થોડી વાતચીત કર્યા પછી રામ ખાચર કહે, ભગતરાજ હવે આગે ક્યાંને નથી જાવું, અહીં પાળિયાદ જ રોકાઈ જાવ. રામ ખાચરે જીવનનિર્વાહ માટે એક ખેતર અને રહેવા માટે મકાન કાઢી આપ્યા. પાળિયાદમાં આઈ રાણબાઈની કુખે સંવત 1825ના વસંત પંચમીને દિવસે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ વિસામણ રાખ્યું. આ બાળક વિસામણ આગળ જતા ગજાદાર સંત બન્યા અને વિસામણ ભગત તરીકે ખ્યાતિ પામ્યા. ભાવનગર જિલ્લામાં બોટાદથી 15 કિલોમીટર દૂર પાળિયાદ ગામે વિસામણ બાપુની જગ્યા શોભી રહી છે. ભક્તો તેને સાક્ષાત રામદેવ પીરના અવતાર માને છે. આપા વિસામણ નાનપણમાં સામાન્ય બાળક જેવા જ હતા. પાંચાળમાં થાન પાસે વિક્રમના 18મા સૌકામાં ગેબીનાથ કરીને એક સિદ્ધ યોગી થઈ ગયા. આ ગેબીનાથના શિષ્ય થયા આપા મેપા અને આપા રતા. આપા રતાએ કંઠી બાંધી જમાઈ આપા જાદરાને, અને આપા જાદરાના બુંદ શિષ્ય થયા આપા ગોરખા. તેમણે ચલાળાના આપા દાનાને કંઠી બાંધી. એક દિવસ ગુરુ શિષ્ય સેવાનો સંદેશો ફેલાવતા પાળિયાદ આવી પહોંચ્યા. આપા વિસામણની તે વખતે ભર જુવાની. ફરતા પંથકમાં તેમના નામની ફેમ ફાટે એવા કાળઝાળ. પાળિયાદના ભાગદાર રામ ખાચરને મનમાં વસવસો છે કે પાતામન જેવા પુણ્યશાળી આત્માને ત્યાં આવો ડાંખરો પુત્ર જન્મ્યો. રામ ખાચરે આપા ગોરખા અને આપા દાનાને વિતક વર્ણવ્યા. સાંભળીને બંને સંતો ખડખડ કરતા હસી પડ્યા. આપા રામ એકવાર વિસામણને બોલાવો તો ખરા, તમે તો બાપ બહુ અથર્યા. આપા વિસામણને પણ વાતની ખબર પડી ગઈ છે. ગામના એક વેપારીની દુકાનેથી પડતર લાકડા જેવું પાણી વગરનું જૂનું શ્રીફળ લીધું અને મનોમન વિચાર કરતા આવ્યા કે જો એ સંતો સાચા હશે તો આ નાળિયેર પાણી વારું થઈ જશે. ભણે સાધુ મલકને બહુ લૂંટો, સો ઢોંગ ધતિંગ બહુ હલાવ્યા. આજે પાળિયાદમાં એની ખબર લઈ નાખવી છે. આમ સતના પારખા લેવાના હેતુથી એક હાથમાં શ્રીફળ અને બીજા હાથમાં ડાંગ લઈને લાંબી ડાંફો ભરતા આવ્યા. રામ ખાચરના ગઢમાં પણ જેવો ગઢમાં પ્રવેશ કર્યો અને હાથમાં રાખેલ શ્રીફળનો વજન વધવા લાગ્યો એમાં પાણી આવ્યું. બંને સંતોએ વિસામણને આવતા જોઈ તેને પાસે બોલાવીને કીધું કે બાપ વિસામણ વધેરી નાખો શ્રીફળ, તમારે હવે સિદ્ધવાનો સમય આવી ગયો. આમ આપા વિસામણે શ્રીફળને એક ઝાટકે ફોડી નાખ્યું, એને તેમાંથી પાણી નીકળ્યું. આ ઘટનાથી આપા વિસામણ સ્તબ્ધ થઈ ગયા અને બંને સંતોના ચરણમાં પડ્યા. આપા ગોરખાએ તેમના પર હાથ મૂક્યો. હાથ મૂકતાની સાથે જ વિસામણ ભગતમાં શક્તિ અને ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. તેને પોતાના અવતારની સાર્થકતા સમજાઈ ગઈ. રામ ખાચરની ડેલીએ આખો ડાયરો બેઠો છે. ડાયરામાં એક ગુલાબશાહ નામના ફકીર પણ આવેલા છે. એ ફકીર આપા ગોરખાને કહે છે કે ગોરખા બાપુ, આ બીજો કોઈ નહીં પણ રણુંજાવાળો રામદેવ પોતે છે. ભણે દાનભા આ ભણે ગુલાબશાહ ભણતોસા કે આ રામદેવ પોતે છે. કારણ ગુલાબશાહ જે ફકીર હતા તે રામદેવ પીર સાથે બેસતા હતા. એ કુતુબશાહનો દીકરો હતો. એ કુતુબશાહ જ ગુલાબશાહ થઈ પોતે આવ્યા છે અને અહીં બેઠા છે. બીજા કચ્છ ભુજના બારોટ શેષમલજી કે જેને રામદેવજીએ આ જગત છોડ્યું ત્યારે વચન આપેલું કે તમારા કુળનો માણસ જ્યારે કસુંબાનું પોતું લઈ આવશે ત્યારે હું આ ધરતી પર પ્રગટ હોઈશ, અને ત્યારે તમાર જ કુળનો માણસ એ પોતું માંગે ત્યારે માનજો કે હું રણુંજાથી રામદેવ આવ્યો છું. એ જ શેષમલજીના દીકરા અલજી બારોટ પણ આ જ ડાયરામાં હાજર છે. શ્યામલ બારોટને આપા વિસામણ કસુંબો લેવાનું કહે છે. અલજી બારોટ બોલ્યા, એમનમ કસુંબો ન લેવાય. 400 વર્ષથી અમારા બાપુ શેષમલજી પછી કોઈએ કસુંબો નથી લીધો, અને એ કસુંબાના નીમ એમનમ ના તૂટે. મારે તો એનું પ્રમાણ જોઈ. આપા વિસામણ કહે છે કે બારોટજી હવે હઠ રહેવા દો, ઓલું 400 વર્ષ જૂનું પોતું કાઢો, હવે સડી ગયું હશે. એ પોતું લાવો એટલે આપણે કસુંબા કરીએ. આમ વિસામણ બાપુને પોતાની યાદી આવી ગઈ કે હું બીજું કોઈ નહીં પશ્ચિમ ધરાનો પાદશાહ રામદેવ પોતે છું. ત્યારથી આપા વિસામણમાં પીરાણું પ્રગટ્યું અને લૂંટારો મટી આજે તે વિસામણ પીર બન્યા છે. આપા વિસામણે હાથમાં બેરખો લીધો છે. તુમ્હી ઠાકર
તુમ્હી ઠાકરનું નામ લઈ અન્નદાનનો મહિમા વધારતા સદાવ્રત શરૂ કર્યું છે. ગરીબ દુખિયાના બેલી બન્યા છે. એક દિવસ આપા વિસામણ વઢવાણના ઠાકોર પૃથ્વીસિંહને ત્યાં મહેમાન બન્યા છે. ઝાલારાણા બાપુની ખંતથી મહેમાનગતિ કરે છે. એટલામાં એક માણસ દોડતો દોડતો આવીને આપા વિસામણના પગમાં પડી જાય છે. કચ્છના આ ચારણના એકના એક દીકરાને સર્પદંશ થયો છે અને તે છેલ્લા શ્વાસ લેતો હોય છે. આપા વિસામણ પાસે આવી તે ચારણ કહે છે કે બાપુ તમે તો અનેક પરચા પૂર્યા છે. મેં દવા દારૂ વૈધ હકીમ બધું જ કરી લીધું પણ કોઈથી મારો દીકરો બેઠો થતો નથી. હે પાળિયાદના પીર હું ચારણનો દીકરો બધાને એક દિવસ ઠાકર પાસે જવાનું છે પણ મારે એકનો એક દીકરો વયો જાશે તો એની માંગનું રુદન અને ચિત્કાર મારાથી નહીં જોવાય. ભણેન ભાણે જ આવો આવો બેસો. હું કાનું બેઠો કરી શકું તારા દીકરાને. હું કોઈ પરચાવાળો નથી. ગઢવી કવિરાજ આ વઢવાણની ધરતી પર જેરામદાસ નામનો બાવલીઓ છે તેને તને ઓળખતા નથી. અરે જેરામદાસ તમે મોટા પરચાધારી છો આ ગઢવીને પાણી આપો તેનો દીકરો ઠાકરની દયાથી જરૂર બેઠો થશે. ચારણે જેરામદાસજી પાસેથી પાણી લઈ ડોટ મૂકી દીકરાને પીવડાવ્યું અને દીકરો અંગ મરડી બેઠો થયો. ચારણ પાછો આવી કહે છે કે ધણી ખમ્મા પાળિયાદના પીર વિહળાના ત્યારે આપ કહે છે કે ખમ્મા મારી નહીં આ જેરામદાસ બાપુની આવા મોટા સંત માટે હે વઢવાણ ઠાકોર તમારે કંઈક કરવું જોઈએ. આમ જેરામદાસજીને ઠાકોર સાહેબે 700 વીઘા જમીન અને એક મોટું મકાન જગ્યાને અર્પણ કર્યું. પંચાળની ધરતી સરવા ગામના ચારણો ઊંટોનું ટોળું પર લાખોનો માલ લઈ દેશાટન વેપાર કરવા નીકળે છે. એમાં એક મેરાંભા નામના ચારણ હતા. પોંઠું માથે લાખોનો માલ લઈ ચારણો રાજસ્થાન વેચવા જાય છે. દાંતા પાસેના જંગલમાં પહોંચતા રાત પડી ગઈ, જેથી આ ચારણો માતાજીનું સ્મરણ કરતા પોતાના હાથના ઓશિકા કરી વિશ્રામ કરે છે. બરાબર મધ્યરાત્રિનો સમય થતાં સાવજની ડણકુમ સાંભળી પોંતું ભડકી અને સમાન સોતી તે જંગલમાં ભાગવા માંડી. આ બનાવથી ચારણો મૂંઝાણા અને મેરાંભા ગઢવીને કહે છે કે કાનિક રસ્તો કાઢો. મેરાંભા બોલ્યા કે આ મેઘલીરાત અને સાવજોની ડણકુમ વચ્ચે પોંતું પાછી લાવવાનું આપનું કામ નથી પણ એક રસ્તો છે. મારો પાળિયાદનો ઠાકર જાગતી જ્યોત છે. એ પોંથીને જરૂર પાછી લાવશે પણ એક નાળિયેરની માનતાથી નહીં ચાલે. પોંતું દીઠ એક રૂપિયો જો આપણે પાળિયાદના ઠાકરના ચરણોમાં મૂકશું. બધા ચારણો આ વાતથી સહમત થયા છે અને 120 પોંતું હોવાથી 120 રૂપિયા પાળિયાદના ઠાકરના ચરણોમાં ધરાવવાની માનતા કરે છે. મેરાંભા કહે છે હવે બધા નિસફિકર થઈ સૂઈ જાવ મારો ઠાકર પોંતું પાછી વાળશે. બરાબર મોટા ભડકડે કોઈ ઘોડે સવાર 120 પોંતુને ડચકારતો આ ચારણો જ્યાં સૂતા હોય તે દિશામાં લાવી મૂકી અદૃશ્ય થઈ જાય છે. આ જુવાન બીજું કોઈ નહીં પણ પાળિયાદના પીર આપા વિસામણ પોતે હતા. બીજે દિવસે મેરાંભા ઘોડે સવાર થઈ 120 રૂપિયા લઈ પાળિયાદ માનતા ઉતારવા જાય છે. માણસનો સ્વભાવ મેરાંભા ગઢવીને વિચાર આવે છે કે પાળિયાદના ઠાકરને ક્યાંક રૂપિયાની તાણ છે અને એને ક્યાંક ખબર છે કે મેં કેટલા રૂપિયાની માનતા માની છે એવું વિચારી 60 રૂપિયા કાઢી લે છે કે ક્યાંક પાળિયાદના ઠાકરને ખબર પડશે. આમ પાળિયાદ જઈને બાપુને પગે લાગે છે અને કહે છે કે બાપુ લ્યો આ ફૂલ નહીં તો ફૂલની પાકડી. આપા વિસામણ કે આ તો પાકડી જ છે પણ ફૂલ ક્યાં? મારે દાતાંગના જંગલમાં પોંતું ગોતવામાં તેદી બહુ તકલીફ પડી હતી એનો થાક હજી ઉતર્યો નથી. ઠાકરની મજૂરીમાં કાપ ના હોય. વિસામણ બાપુના શબ્દો સાંભળી મેરાંભા આપાના પગે ઢગલો થઈ પડી જાય છે અને ચોધારા આંસુએ રડી પડે છે. આવા અનેકો પરચા આપા વિસામણના છે. મિત્રો પાળિયાદના ઠાકરની અમાસના દર્શન કરી જો ઠાકર હાજરા હજુર છે અનેક દુખિયાઓની સહાય કરે છે. આપા વિસામણના 3 મુખ્ય શિષ્યો થયા. ગોરૈયા ગામના રબારી સુરો ભગત, બોટાદના ઘાંચી ભીમભગત અને રામપરાના કોળી ધરમશી ભગત. સુરા ભગત અને ભીમભગતે રોજ ગુરુ આપા વિસામણના દર્શન કર્યા પછી જમવું એવું નિયમ લીધું છે. એક દિવસ આકાશમાં વરસાદનો નટારંભ માંડ્યો છે. બોટાદના ભીમભગત પાળિયાદ આવવા નીકળ્યા. મોટા ભાઈને નાના ભાઈની આ ભક્તિ ગમતી નથી. ઘણું સમજાવ્યા પણ ના સમજ્યા ત્યારે મોટા ભાઈએ આકરા વેણ કહ્યા. ભીમભગત એ પછી જગ્યામાં આવીને ત્યાં જ રહ્યા અને આગળ જતા ભીમસ્વામી કહેવાયા. તેમને પાળિયાદની જગ્યામાં જીવતા સમાધિ લીધી હતી. રામપરનો એક કોળી કિશોર ધમલો આપા વિસામણની કૃપાનો સ્પર્શ પામી તે ધરમશી ભગત બન્યા. મોટા ગજાના કવિ તરીકે પંકાયા. પોતાના ગુરુને ભજનોમાં વણીને તેમને ગુરુ ભક્તિ સાર્થક કરી છે. ધરમશી ભગત મૂળ તો ગઢડા પાસેના મેદવડિયા ગામના હતા. થોડા સમય કેરાળા રહ્યા બાદ ભાણ ખાચરના આગ્રહથી તેમના પિતાએ રામપુરામાં વસવાટ કરેલો.
ભાણ ખાચરને ધરમશી મંત્ર તંત્ર કરે છે એવો વહેમ જતા કેદમાં પૂરેલા. આપા વિસામણની સૂચનાથી પછી તેને છોડી મૂકેલા. 4 શાંતિની જમીન પણ ભેટ આપી હતી. ભાગ પડતા જમીન રહી પણ કરિયાણા પાર્ટી તરફથી મળેલ 14 વીઘાની વાડી હજી છે. ધરમશી ભગતની જગ્યા અને સમાધિ આજે પણ રામપ્રામાં મોજૂદ છે. લગભગ 60 વર્ષનું તેજમય આયુષ્ય જીવી આપા વિસામણે કંઈક રંક, અમીર અને અભ્યાગતોના સંકટનું નિવારણ કર્યું છે. પોતાનું અવતારી કાર્ય પૂરું થતાં પોતાની પુત્રી નાથી માંગના પુત્ર હાદા બોરીચાના દીકરા લક્ષ્મણજી મહારાજને ગાદી અને ધર્મનો નેજો સોંપીને પોતાના ઉત્તરાધિકારી નિમ્યા. શિષ્ય ધરમશી ભગત અને ભાવિકોના ભજન સાંભળતા સાંભળતા સૌરાષ્ટ્રના આ દિવ્ય પ્રતાપી અવતારી સંત પુરુષ પૂજ્ય વિસામણ બાપુએ 1885ની સાલના ભાદરવા સુદ 11ને દિવસે પોતાના ધૂણાની સામે બેસીને સ્વધામ ગમન કર્યું. પાળિયાદના પીર વિહળાનાથની જય થવા લાગી અને દર વર્ષે સોનગઢ ગુરુસ્થાને પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ તરણેતરના મેળામાં ધર્મની ધજા લઈને જતા હતા. જે પરંપરા આજે પણ જળવાઈ રહી છે. વિક્રમ સંવત 1889 માં પૂજ્ય શ્રી વિસામણ બાપુની સમાધિ પર દેવળ ચણાવ્યું અને ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને શ્રી જાનકીજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ત્યારબાદ પાળિયાદ ગાદીએ પૂજ્ય શ્રી મોટા ઊંડબાપુ આવ્યા પછી પૂજ્ય શ્રી દાદાબાપુ બિરાજમાન થયા અને જગ્યાનો ક્રમશ વિકાસ વધાર્યો. પૂજ્ય શ્રી ઊંડબાપુ પાળિયાદની જગ્યા પર આવ્યા પછી ઘણો જ વિકાસ થયો. નવા બાંધકામો, અતિથિગૃહો અને પાણીની સગવડો વધારી. બાપુ રચનાત્મક કાર્યો કરવા લાગ્યા અને સહી સેવકોમાં પદયાત્રાઓ કરીને સદાચારના પાઠ શીખવ્યા. પૂજ્ય ઊંડબાપુ તેમના સમયમાં સંતો મહંતોમાં અગ્રેસર બન્યા હતા અને રામાયણના સારા અભ્યાસી હતા. ઉપરાંત કર્મવીર સંત, ધર્માર્તન, અધ્યાત્મરત્ન, માનસવિશારદ જેવી પદવીઓથી સંતોએ સન્માનિત કરેલા. માધવપુર ઘેડમાં ડોક્ટર શિવાનંદ અધ્વર્યુજીએ નેત્રયજ્ઞનું આયોજન કર્યું ત્યારે પૂજ્ય શ્રી ઊંડબાપુએ ખાસ હાજરી આપીને દર્દીઓની સેવા ખડે પગે કરેલી. તેઓશ્રીએ ભારતભરની યાત્રા કરી હતી. ઈસવીસન 1973ના મહાવદ 1મે પૂજ્ય શ્રી ઊંડબાપુએ એકાએક વિદાય લીધી અને આખું સૌરાષ્ટ્ર દુઃખના સાગરમાં ડૂબી ગયું. તેમના સુપુત્ર પૂજ્ય શ્રી અમરાબાપુએ જગાની ધર્મધુરા સંભાળી. તેઓશ્રી એમએ વિદ સંસ્કૃત હતા. આજના વૈજ્ઞાનિક યુગના તાલકદમ સાથે આધ્યાત્મિકતાનો સુમેળ સાધીને સતી સેવકોને પ્રેરણા આપતા પોતે રામાયણના જ્ઞાતા હતા. સંત વર્ગમાં પ્રિય એવા પૂજ્ય શ્રી અમરાબાપુ એક દિવ્ય પ્રતિભા ધરાવતા હતા. પૂજ્ય અમરાબાપુએ વિદાય લીધી અને જગ્યાની ધર્મધુરુ પૂજ્ય ઉમાબાએ સંભાળી. પાળિયાદની આ પરમ પુનિત જગ્યા આજે સેવા ધર્મ અને સંતનો નેજો ફરકાવી રહી છે અને પૂજ્ય ઉમાબા માર્ગદર્શન હેઠળ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી રહેલ. પરોપકાર અને પરમાર્થની પ્રણાલીએ ચાલતી આ પુનિત જગ્યામાં આજે ભજન અને ભોજનનો મહિમા એવો જ છે એટલો જ છે. હાલમાં ગાદી આસીન પૂજ્ય અમરાબાપુના બહેન અને ઊંડબાપુના દીકરી નિર્મળાબા જગ્યાનું સુયોગ્ય સંચાલન કરી રહ્યા છે. આ દર્શનીય સ્થળે રામનવમી, જન્માષ્ટમી અને મોટાબાપુની પુણ્યતિથિના ઉત્સવે અનેક ભાવિકો ઉમટે છે ને મોટા ઉત્સવ થાય છે. પ્રગટ પરચાને સત્ય સનાતન ધર્મની ધજા ફરકાવતી આ જગ્યાના દર્શન અને પૂજ્ય વિસામણ બાપુની ગુરુ પરંપરા અનુસાર આ જગ્યા સંભાળતા સંતોની ઝાંખીએ એક લહાવો છે. ધન્યતા છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય વિહળાનાથ.